સ્વાગત છે તમારું મારા કિચન કુક વિથ દેવાંગીમાં. આજે આપણે બનાવીશું એકદમ માઉથ વોટરિંગ વેજીટેબલ પુલાવ, તવા પુલાવ. એના માટે બધા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. એના માટે સૌથી પહેલાં આપણે રાઈસ કૂક કરી લઈશું. તો અહીંયા મેં એક કડાઈ લીધી છે, એમાં પાણી ગરમ કર્યું છે. હવે આપણે રાઈસને 80% બાફવાના છે. એમાં મેં થોડી 1 ચમચી હળદર એડ કરી છે અને 1 ચમચી એમાં મીઠું એડ કરીશું આપણે. મીઠું પછી આપણે પુલાવમાં ઓછું એડ કરીશું. હવે એને બરાબર મિક્સ કરી અને એમાં આપણે રાઈસ કૂક કરી લઈએ. હવે તવા પુલાવમાં એડ કરવા માટે આપણે લસણની ચટણી બનાવી લઈએ, લસણની પેસ્ટ બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 3 કાશ્મીરી લાલ મરચાં લીધા છે. એને 1 કલાક પહેલાં પાણીમાં પલાળી દીધા હતા. અને અહીંયા મેં થોડું લસણ લીધું છે. હવે એમાં આપણે થોડા લીલા મરચાં એડ કરીશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો લીલા મરચાં સ્કીપ પણ કરી શકો. થોડું મીઠું એડ કરી દીધું છે અને એમાં 3 થી 4 ચમચી પાણી એડ કર્યું છે, જેથી આપણે એની ફાઇન પેસ્ટ કરી શકીએ. જોઈ શકો છો કે લસણની ફાઇન પેસ્ટ રેડી છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. લસણની પેસ્ટ મેં કાઢી લીધી છે લસણ મરચાંની. હવે એને સાઈડમાં રાખી દઈશું. અહીંયા એક મેં ફ્રાઈંગ પેન લીધું છે. તો એમાં હવે આપણે તેલ અને બટર લઈશું. તેલ અને બટર એડ કર્યું છે એમાં. બટર બરાબર મેલ્ટ થઈ જાય એટલે એમાં મેં ડુંગળી હતી, એક ડુંગળી લીધી છે. એને સ્લાઈસ કરી અને એની બધી સ્લાઈસો છૂટી પાડી દીધી છે, ડુંગળીને કટ કરીને. એમાં જીરું એડ કરીશું આપણે. 1 ચમચી જીરું એડ કર્યું છે. હવે ડુંગળીની સ્લાઈસો મેં છૂટી પાડી દીધી હતી. એક ડુંગળી મેં અહીંયા કટ કરી લીધી છે. ડુંગળી બરાબર સંતળાઈ જાય, ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે 2 મિનિટ આપણે એને સાંતળીશું. 2 મિનિટ પછી ડુંગળી તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય છે. પછી એમાં એડ કરીશું આપણે કેપ્સિકમ, ગ્રીન પીસ અને ગાજર. તમારી પાસે જે પણ ઘરમાં વેજીટેબલ અવેલેબલ હોય તમે એડ કરી શકો. મેં અહીંયા ગાજરને ચોપ કરી લીધું છે. કેપ્સિકમને ઊભા સમારી લીધા છે. તો કેપ્સિકમ એડ કરીશું. પછી એમાં આપણે ગાજર એડ કરીશું. આ ટાઈમે તમારી પાસે ઘરમાં જે પણ વેજીટેબલ હોય તમે એડ કરી શકો. તમે કેબેજ હોય તો કેબેજ પણ એડ કરી શકો, પણ મેં અહીંયા કેબેજ સ્કીપ કરી છે. બરાબર મિક્સ કરી લઈશું અને એને 2 થી 3 મિનિટ સુધી પાકવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં એક મેં ટોમેટો સમાર્યું હતું, ટોમેટો એડ કરી દઈશું. હવે એમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અને એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને હળદર પાવડર આ ટાઈમે આપણે એડ નહીં કરીએ. જો તમે રાઈસ બાફવામાં હળદર પાવડર ના એડ કર્યો તો આ ટાઈમે તમે હળદર પાવડર 1 ચમચી એડ કરી દેજો. થોડું પાણી એડ કર્યું છે 2 થી 3 ચમચી, જેથી આપણા બધા મસાલા બળી ના જાય. હવે આમાં જે આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી, જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ½ સ્પૂન લઈ શકો. મેં અહીંયા 1 સ્પૂન જેટલી લીધી છે. 1 ચમચીથી વધારે થોડો પાઉંભાજી મસાલો લીધો છે, એ આપણે એડ કરીશું. બધી વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આ ટાઈમે આપણે રાઈસ એડ કરી દઈશું જે આપણે બાફ્યા હતા, અને રાઈસ સાથે બધા જ વેજીટેબલને પ્રોપરલી મિક્સ કરી લઈશું. આ ટાઈમે મેં એમાં 2 ક્યુબ જેટલું બટર એડ કર્યું છે અને અડધા લીંબુનો રસ એડ કર્યો છે. હવે આ ટાઈમે તમારી પાસે જો ઘરમાં પનીર અવેલેબલ હોય તો તમે પનીર ક્યુબ્સ પણ એડ કરી શકો. તો મુંબઈ સ્ટાઇલ તમારું વેજીટેબલ પનીર તવા પુલાવ એડ થઈ જશે. પણ અત્યારે મારી પાસે ઘરમાં પનીર અવેલેબલ નહોતું એટલે મેં એડ નથી કર્યું. તમે આ ટાઈમે જો પનીર હોય તો પનીર એડ કરી શકો. તો લાગે છે ને એકદમ કલરફુલ. હવે એને થોડું ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો રેડી છે આપણો વેજીટેબલ પુલાવ. એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને હા, આવી જ અવનવી રેસીપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. આવજો.